ક્રોધની અવધિ બહુ જ ઓછી હોય, પણ થોડા સમયમાં ક્રોધ આપણું બધું જ અહિત કરી શકે છે. બીજાના પણ પ્રાણ લઈ શકે છે અને આપણા પણ પ્રાણ લઈ શકે છે. હમણાં વિજ્ઞાને જાહેર કર્યું કે ક્રોધ કરવાથી માણસ જલ્દી ગરડો બની જાય. ક્રોધ કરવાથી તેના ચહેરાની ઉર્જા ઓછી થાય. ક્રોધ કરવાથી યાદ શક્તિ ઓછી થાય, સ્મૃતિ ભ્રષ્ટ થાય, તેમની જે યાદ શક્તિ હોય બધી જતી રહે. ક્રોધ કરવાથી જલ્દી માણસનું મૃત્યુ આવે. એક ક્ષણ ક્રોધ કરવાથી 72 કલાક સુધી કરોડરજ્જુમાં કંપન રહે. ક્રોધ કરવાથી નિર્ણાયક શક્તિ જતી રહે. તેથી ક્રોધ ન કરવો એ યાદ રાખવું. ઘણા માણસો નાની નાની વાતોમાં કેટલા મોટા મોટા ક્રોધ કરતા હોય છે અને વાતાવરણ કેટલું દૂષિત કરી દે. ઘરનું સ્વર્ગ જેવું વાતાવરણ થોડી વાર ક્રોધ કરીને નરક જેવું બનાવી દે. અને ક્રોધમાં શું બોલીએ છીએ એનું આપણને ભાન નથી રહેતું. ક્રોધ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે અને અહંકારથી ક્રોધ વધતો જાય છે. ક્રોધને કટુ વાક્યો સાથે ઘનિષ્ઠ સંબંધ હોય. કોઈ પણ માણસ ક્રોધ કરે કોઈ દિવસ મીઠું ન બોલી શકે. જ્યારે ક્રોધ આવે ત્યારે મુખ ખુલી જાય, આંખ અને કાન બંધ થઈ જાય છે. તેથી અત્યંત ક્રોધી માણસ આંખ હોય તો પણ તેને અંધ સમજવું. તેથી કરડો કરડો શત્રુઓ આપણું ખરાબ નહીં કરી શકે, પણ આપણો ક્રોધ આપણું બધું જ અહિત કરી શકે છે. ક્રોધનું તોફાન વિવેકને જળમૂળમાંથી નાશ કરે છે. ક્રોધને જીતવા માટે આ દુનિયામાં કોઈ ઔષધિ નથી. ક્રોધને જીતવા માટે એક જ સાધન છે, મૌન. જ્યારે ક્રોધ આવે એટલું જેટલા મૌન રહીએ એટલું જ આપણું હિત. ભગવાન મહાદેવે સ્વયં કહ્યું છે, ક્રોધ માણસને ભ્રષ્ટ કરી દે. તેથી ભગવાન મહાદેવે સ્વયં કહ્યું છે, ક્રોધ કરવાથી પુણ્યનો ક્ષય થાય.